ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે। જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે, એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે। દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે। ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે। પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને, મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી। તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી, લોકો દ્વારા જ બનેલા માણસો છીએ। લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે। તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ। ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે।